ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી YouTube ચેનલ સ્ટડી માસ્ટર. હવે જે ડિસેમ્બર મંથમાં 12 તારીખે જે એકમ કસોટી આવવાની છે એનું આ એક સેમ્પલ પેપર છે. તમારી એકમ કસોટીમાં ચેપ્ટર નંબર 7, 8 અને 9 સંપૂર્ણ છે, એટલે કે આખું ઓર્ગેનિક છે. બરાબર છે. તો પ્રથમ જે 9 છે, પહેલા 9 એ દરેક એક માર્ક્સના સવાલો છે, જેમાં તમને MCQ, નાના સવાલો, વ્યાખ્યા એવું બધી જ વસ્તુ પૂછી શકે છે. 2 માર્ક્સના ટોટલ તમને 5 ક્વેશ્ચન પૂછાશે અને એ 5 ક્વેશ્ચનમાંથી તમારે કોઈ પણ 3 લખવાના રહેશે. 3 માર્ક્સના કોઈ પણ 4 ક્વેશ્ચન છે અને 4 માંથી તમારે કોઈ પણ 2 લખવાના રહેશે. 4 માર્ક્સના 2 સવાલો છે અને 2 સવાલમાંથી તમારે 1 સવાલ લખવાનો રહેશે. આપણું જે એકમ કસોટીનું પેપર છે એ આ રીતનું છે. બરાબર છે. ઓકે. એમાં પહેલો ક્વેશ્ચન જે છે એ તમારી સ્ક્રીન પર છે. બરાબર. પહેલા તમારે શું કરવાનું છે, પહેલો જે ક્વેશ્ચન છે એમાં તમારે નિપજ આપવાની છે કે ભાઈ એક સામાન્ય તમને આવી પ્રક્રિયા આપી હશે, એમાંથી તમારે નિપજ શોધવાની છે. બીજો જે સવાલ છે એમાં 3 ડિગ્રી આલ્કોહોલ એટલે કે તૃતીયક આલ્કોહોલ તમને શોધવાનું કીધું છે. બરાબર છે. 3 ડિગ્રી આલ્કોહોલ એટલે એવો કાર્બન કે જેની આજુબાજુમાં 3 કાર્બન જોડાયેલા હોય. ત્રીજો સવાલ છે એમાં તમને દ્વિતીયક આલ્કોહોલ મેળવવાનો કીધું છે. દ્વિતીયક આલ્કોહોલ એટલે એવો કાર્બન કે જેની આજુબાજુમાં 2 કાર્બન જોડાયેલા હોય. ઠીક છે. તો તમે ક્વેશ્ચન નંબર 3 જુઓ તો એમાં જે ઓપ્શન બી છે એનો જે કાર્બન છે એની આજુબાજુમાં તમને 2 બીજા કાર્બન જોડાયેલા મળે છે, જેને દ્વિતીયક આલ્કોહોલ કહેવામાં આવે છે. પાંચમો જે ક્વેશ્ચન છે એવો છે કે નીચેનામાંથી કયું સેન્ડ મેયર વડે બનાવી શકાતું નથી. સેન્ડ મેયર જે રિએક્શન છે, બરાબર, એના દ્વારા તમે બેન્ઝીન અને ક્લોરીન ધરાવતા સંયોજનો બનાવી શકો છો, પરંતુ આયોડીન બનાવી શકતા નથી. બરાબર છે. છઠ્ઠો જે ક્વેશ્ચન છે એ છઠ્ઠા ક્વેશ્ચનમાં તમને એવું કીધું છે કે NN ડાઇઇથાઇલ બેન્ઝીન સલ્ફોનામાઇડમાં એ જે છે તત્વ એ આલ્કલીમાં દ્રાવ્ય છે. બરાબર. અને બીજું કારણ આપેલું છે કે N પરમાણુ સાથે જોડાયેલ સલ્ફોનાઇલ સમૂહ એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. બરાબર. અને આવી રીતે તમને 4 ઓપ્શન આપેલા હશે. વિધાન અને કારણ બંને ખોટા છે. કારણ સાચું છે અને વિધાન પણ સાચું છે, પરંતુ કારણ એ વિધાનની સમજૂતી આપતું નથી. બરાબર. વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. અને ચોથો ઓપ્શન છે વિધાન અને કારણ બંને સાચા છે, વિધાન એ કારણની સાચી સમજૂતી છે. તો એનો જે તમારો આન્સર છે એ આન્સર બી છે. સાતમો જે ક્વેશ્ચન છે એ સાતમો ક્વેશ્ચન એવું કહે છે કે હિઝનબર્ગ પ્રક્રિયક એટલે શું. બરાબર. અને એનો ઉપયોગ શું છે. તો સ્ક્રીન પર તમને હિઝનબર્ગ પ્રક્રિયક દેખાય છે અને એનો ઉપયોગ 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમાઇન સંયોજનોના અલગીકરણ માટે કરવામાં આવે છે. 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી કાર્બન એટલે શું. બરાબર. જે કાર્બનની આજુબાજુમાં કોઈ પણ એક જ કાર્બન જોડાયેલો હોય તેને 1 ડિગ્રી કહેવાય. જો 2 કાર્બન જોડાયેલા હોય તો તેને 2 ડિગ્રી કહેવાય અને 3 કાર્બન જોડાયેલા હોય તો તેને 3 ડિગ્રી કહેવાય. નવમો ક્વેશ્ચન છે એમાં તમને સંયોજનોના બેઝિક પ્રબળતાનો ઉતરતો ક્રમ પૂછ્યો છે. બરાબર. અને ઉતરતો ક્રમ તમને જોવા મળે છે સ્ક્રીન પર. ક્વેશ્ચન નંબર 10 છે એની સોલ્વમાંથી તમારે બનાવવાનું છે નાઇટ્રેશન કરીને. બરાબર. નાઇટ્રો એનિસોલ બનાવવાનું છે. હવે આ જે પ્રક્રિયા છે એમાં આપણે જે સ્ટડી માસ્ટરના લાઈવ લેક્ચર લીધેલ એની અંદર મેં તમને કીધેલું કે જે NO2 સમૂહ છે એવડો જે NO2 સમૂહ છે
એ માત્ર ઓર્થો અને પેરા સ્થાન પર જ કેમ આવે છે, અને પેરા સ્થાન પર જો મળે તો એ પેરા સ્થાનનો મુખ્ય કેમ મળે છે? તો જો તમારે એ જાણવું હોય તો આપણા જે લેક્ચર છે, લાઈવ લેક્ચર, બરાબર, એમાં તમને લિંક મળી જશે, તમે જઈ શકો છો. પછીનો જે સવાલ છે 11 નંબરનો, એવું કહે છે કે ક્યુમિન માંથી ફિનોલ ની બનાવટ, બરાબર, ક્યુમિન માંથી ફિનોલ નું પરાવર્તન તમને જોવા મળે છે, બરાબર. પછી છે ફોર્માલ્ડિહાઇડ ની પ્રક્રિયા, બરાબર, ફોર્માલ્ડિહાઇડ ની માટેની પ્રક્રિયા આપેલી છે કેનિઝારો પ્રક્રિયા. ઓકે, તો કેનિઝારો પ્રક્રિયા છે એ મિથેનોલ માંથી પણ થશે અને બેન્ઝાલ્ડિહાઇડ માંથી પણ થશે. ઓકે, જો બેન્ઝાલ્ડિહાઇડ માં જે પ્રક્રિયા થાય છે એ કઈ રીતે થાય છે? તો બેન્ઝાલ્ડિહાઇડ માં આલ્ફા હાઇડ્રોજન હાજર નથી. બેન્ઝાલ્ડિહાઇડ ને સાંદ્ર NaOH સાથે ગરમ કરવાથી કેનિઝારો પ્રક્રિયા થાય છે અને બેન્ઝાલ્ડિહાઇડ ના એક અણુનું રિડક્શન થઈ બેન્ઝાઇલ આલ્કોહોલ અને બીજા અણુનું ઓક્સિડેશન થઈને સોડિયમ બેન્ઝોએટ બનાવે છે. એનો મતલબ એવો છે કે અહીંયા એક તત્વનું રિડક્શન થાય છે અને બીજાનું ઓક્સિડેશન થાય છે. હોફમેન બ્રોમાઇડ વિઘટન પ્રક્રિયા, તો હોફમેનને એમાઇડ સંયોજનોની NaOH ના જલીય અથવા ઇથેનોલીય દ્રાવણમાં Br2 સાથે પ્રક્રિયા કરીને 1 ડિગ્રી એમાઇન સંયોજનો બનાવવાની પદ્ધતિ વિકસાવી હતી. આ વિઘટન પ્રક્રિયામાં એમાઇડ સમૂહના કાર્બોનિલ પરમાણુ પરથી એક આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહનું સ્થાનાંતર નાઇટ્રોજન પર થાય છે. પછી જે આગળની રિએક્શન છે એમાં તમને પરિવર્તન પૂછેલું છે. એનિલિન માંથી 4 બ્રોમો એનિલિન તમારે બનાવવાનું છે, બરાબર. તો એનિલિન ની જ્યારે તમે પિરિડીન સાથે પ્રક્રિયા કરો તો તમને એસિટેનિલાઇડ મળે છે, બરાબર. અને એસિટેનિલાઇડ ની પ્રક્રિયા જ્યારે તમે કરો છો ત્યારે તમને પ્રી બ્રોમો એસિટેનિલાઇડ મળે છે. ત્યારબાદ તેમાં એસિડ અથવા બેઝ ઉમેરવામાં આવે તો 4 બ્રોમો એનિલિન મળે છે. આ જે પ્રક્રિયાઓ છે એ બધી જ પ્રક્રિયાઓ આપણે કઈ રીતે સોલ્વ કરવાની એનો આખો ફ્લો ચાર્ટ આપણે આપણી ચેનલના યુટ્યુબ લેક્ચરમાં મૂકેલો છે. તો જો તમારે એ જોવો હોય તો તમે ફ્લો ચાર્ટ પણ જોઈ શકો છો, જેથી તમારે જે રિએક્શન્સમાં પ્રોબ્લેમ આવે છે, પરિવર્તનમાં પ્રોબ્લેમ આવે છે, એ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવશે નહીં, બરાબર. હવે છે 3 ગુણના પ્રશ્નો. 3 ગુણના ટોટલ 4 પ્રશ્નો છે અને 4 માંથી તમારે કોઈ પણ 2 લખવાના છે, ઠીક છે. તો સવાલ એવો છે, ગ્રોબિયલ થેલિમાઇડ પ્રક્રિયા સમજાવો. આ પદ્ધતિ ફક્ત પ્રાથમિક એમાઇન સંયોજનોની બનાવટમાં ઉપયોગી છે. થેલિમાઇડની ઇથેનોલીય KOH સાથે પ્રક્રિયા કરતા થેલિમાઇડનો પોટેશિયમ ક્ષાર મળે છે, જેને આલ્કાઇલ હેલાઇડ સાથે ગરમ કરીને આલ્કલાઇન જળ વિભાજન કરતા અનુવર્તી પ્રાથમિક એમાઇન સંયોજનો મળે છે, બરાબર. અને આ રીતની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા થેલિમાઇડ પ્રક્રિયા છે, બરાબર છે. હવે જે પ્રક્રિયા છે ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા, આ પ્રક્રિયા ખૂબ જ આયમ્પી પ્રક્રિયા છે, બરાબર, જેની બનાવટ આપણે આ રીતે છે. જ્યારે 2 જુદા જુદા આલ્ડિહાઇડ સંયોજનો અથવા કીટોન સંયોજનો વચ્ચે આલ્ડોલ સંઘનન થાય છે તેને ક્રોસ આલ્ડોલ સંઘનન કહે છે. જો બંનેમાં આલ્ફા હાઇડ્રોજન પરમાણુ હાજર હોય તો તેમની વચ્ચેથી પ્રક્રિયાની 4 નિપજોનું મિશ્રણ આપે છે. આ જે પ્રક્રિયા તમને સ્ક્રીન પર દેખાય છે એમાં ઇથેનોલના 2 અણુમાંથી આલ્ડોલ બની નિર્જલીકરણ પામે છે. પ્રોપેનોલના 2 અણુમાંથી આલ્ડોહોલ બની નિર્જલીકરણ પામે છે. પ્રોપેનોલનો આલ્ફા હાઇડ્રોજન ઇથેનોલના ઓક્સિજન સાથે જોડાઈને બનતા ક્રોસ આલ્ડોલના નિર્જલીકરણથી નિપજ આપે છે. અને ઇથેનોલનો આલ્ફા હાઇડ્રોજન પ્રોપેનોલના ઓક્સિજન સાથે જોડાઈને ક્રોસ આલ્ડોલ નિર્જલીકરણ પામે છે. અહીંયા આપણને 4 નિપજ જોવા મળે છે. પછી
જે આગળની પ્રક્રિયા છે એ ઇથેનોલ માંથી પ્રોપેનોન બને છે. ત્યારબાદ તેની મંદ NaOH સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો 4 હાઇડ્રોક્સી પેન્ટેન અને 2 ઓન મળે છે. ત્યારબાદ તેને ગરમ કરવામાં આવે છે જેથી તેમાં રહેલા પાણીના જે અણુઓ છે એ દૂર થાય છે અને મુખ્ય નિપજ તરીકે પેન્ટેન 3 ઇન અને 2 ઓન મળે છે. બરાબર છે. ત્યારબાદ જે આલ્ડીહાઇડ અને કીટોનની પ્રક્રિયા છે એમાં છે બેન્ઝાલ્ડીહાઇડ અને એસિટોફિનોન. ત્યારબાદ મંદ NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે છે જેને ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા કહેવામાં આવે છે. ત્યારબાદ મળેલા સંયોજનોનું નિર્જલીકરણ કરવામાં આવે છે. ઓકે, હવેની જે પ્રક્રિયા છે એ છે એસિટાલ્ડીહાઇડ ની NaHSO3 અને HCN સાથેની પ્રક્રિયા અને એસિટોનની NaHSO3 અને HCN સાથેની પ્રક્રિયા. બરાબર છે. એસિટાલ્ડીહાઇડની સોડિયમ બાયસલ્ફેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ તરીકે એસિટાલ્ડીહાઇડ સોડિયમ બાયસલ્ફેટ મળે છે. એસિટાલ્ડીહાઇડની HCN સાથે પ્રક્રિયા કરવામાં આવે બરાબર છે તો એસિટાલ્ડીહાઇડ અને સાયનોહાઇડ્રીન મળે છે. એસિટોનની જ્યારે સોડિયમ બાયસલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એસિટોન સોડિયમ બાયસલ્ફાઇડ મળે છે. એસિટોનની જ્યારે હાઇડ્રોજન સાયનાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એસિટોન સાયનોહાઇડ્રીન બને છે. હવે જે છે એ ખૂબ જ આઈએમપી પ્રક્રિયા છે, ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાય છે. પ્રક્રિયાનું નામ છે રિમર-ટીમન પ્રક્રિયા. આ પ્રક્રિયામાં OH સમૂહ જળવાઈ રહે છે અને ઓર્થો સ્થાને પ્રક્રિયા થાય છે. ફિનોલ ને સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં ક્લોરોફોર્મ સાથે ગરમ કરતા ફિનોલમાં OH ના ઓર્થો સ્થાને આલ્ડીહાઇડ અને CHO સમૂહ દાખલ થાય છે જેને રિમર-ટીમન પ્રક્રિયા કહેવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન મધ્યવર્તી સંયોજન વિસ્થાપિત બેન્ઝાઇલ ક્લોરાઇડ બને છે જે આલ્કલી ની હાજરીમાં જળ વિભાજન પામી સેલિસાલ્ડીહાઇડ નિપજ બનાવે છે. બરાબર. સેલિસાલ્ડીહાઇડને 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડીહાઇડ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ જે વિભાગ છે એ 4 માર્ક્સનો છે અને 4 માર્ક્સના વિભાગમાં દરેક પ્રશ્નનો 4 માર્ક્સ છે જેમાં 2 પ્રશ્ન હોય છે એમાંથી તમારે એક પ્રશ્ન લખવાનો છે. સવાલ તમારી સ્ક્રીન પર જોવા મળે છે. બરાબર. તો જવાબમાં તમારે આ રીતનું લખવાનું છે કે જે સંયોજન A છે એ C8H8O છે તેને 2,4-DNP સાથે નારંગી અવક્ષેપ આવે છે તેથી તેમાં C ડબલ બોન્ડ O સમૂહ છે એટલે કે આલ્ડીહાઇડ અથવા તો કીટોન છે. તેને NaOH ની હાજરીમાં I2 સાથે ગરમ કરવાથી પીળા અવક્ષેપ મળે છે જેથી આયોડો ફોર્મ બને છે માટે તેમાં મિથાઇલ કીટોન હાજર હોવું જોઈએ. આથી C8H8O માંથી COCH3 બાદ કરતા આ સંયોજન હોવું જોઈએ. આ સંયોજન C8H8O ટોલેન્સ અથવા ફેલિંગ પ્રક્રિયક રિડક્શન કરતો નથી માટે તેમાં આલ્ડીહાઇડ હાજર નથી. આ સંયોજન C8H8O બ્રોમિન જળ અથવા બેર પ્રક્રિયકને દૂર કરવો તો નથી એટલે કે આ જે સંયોજન છે એ અસંતૃપ્ત નથી. આ ઉપરાંત કાર્બન સંખ્યા પ્રમાણે ઓછા હાઇડ્રોજન ધરાવે છે એટલે કે સંયોજન એરોમેટિક છે. આ ઉપરાંત કાર્બન સંખ્યા પ્રમાણે એનું ઉગ્ર ઓક્સિડેશન કરતા C7H6O2 સૂત્રવાળો કાર્બોક્સિલિક એસિડ B મળે છે. આ અનુસાર C7H6O2 તે C6H5COOH છે. ઠીક છે. આ રીતનું તમને એક પ્રક્રિયા આપેલી છે. ઓકે, હવે આગળનો સવાલ જોઈએ જેમાં તમને કાર્બનિક સંયોજનોની ટકાવારી આપેલી છે અને આણ્વીય દળ આપેલું છે.
અને સાથે એમ પણ કીધું છે કે ટોલરન્સ પ્રક્રિયાનું રિડક્શન કરતો નથી, પરંતુ તે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે યોગશીલ સંયોજન બનાવે છે અને તે આયોડોફોર્મ કસોટીમાં હકારાત્મક પરિણામ આપે છે. તો આજે તમને સ્ક્રીન પર દેખાય છે આ તમારા ચેપ્ટર નંબર 1 ધોરણ 11 નો એક ભાગ છે. બરાબર. આના પરથી તમને આણ્વીય કદ મળી જાય અને આણ્વીય કદ નું સૂત્ર જો પ્રમાણસૂચક સૂત્ર સાથે સરખાવવામાં આવે તો તમને n ફેક્ટર મળી જાય. ત્યારબાદ તમને એવું કહેવામાં આવ્યું છે કે ટોલેન્સ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરતો નથી, એટલે કે CHO સમૂહ NaHSO3 સાથે યોગશીલ પ્રક્રિયા આપે છે, એટલે કે C ડબલ બોન્ડ O સમૂહ છે. આયોડોફોર્મ કસોટી આપે છે, એટલે C ડબલ બોન્ડ OCH3 સમૂહ છે. તે ઉગ્ર ઓક્સિડેશન થી ઇથેનોઇક અને પ્રોપેનોઇક એસિડ બનાવે છે. બરાબર. એથી આ સંયોજન 2 પેન્ટેન છે અને તેના બંધારણ પ્રમાણે લાક્ષણિક ગુણધર્મોની સમજૂતી દ્વારા આપણને અણુસૂત્ર મળે છે, જે છે C5H10. પેન્ટેન ટુ ઓન ની ટોલેન્સ પ્રક્રિયક સાથે ઓક્સિડેશન નથી આપતું. NaHCO3 સાથે SO3 સાથે યોગશીલ નિપજ આપે છે. ત્યારબાદ આયોડીન સાથે પ્રક્રિયા કરીને આયોડોફોર્મ આપે છે. K2Cr2O7 સાથે પ્રક્રિયા કરીને ઇથેનોઇક એસિડ આપે છે. આ રીતે તમારી એકમ કસોટી જે ડિસેમ્બર મહિનામાં 12 તારીખે લેવાની છે, આનું આ એક સેમ્પલ પેપર છે. આમાં રહેલા દરેક પ્રશ્નો IMP પ્રશ્નો છે. જો તમારે આની લિંક અથવા તો આની PDF સ્વરૂપે ક્વેશ્ચન આન્સર જોતા હોય તો તમને સ્ક્રીન પર જે સ્ટડી માસ્ટરનો નંબર દેખાડેલો છે એ નંબર પર મેસેજ કરી દેવાનો છે. બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ્સ એન્ડ ગુડ લક. થેન્ક યુ.